આજના આપણા પોડકાસ્ટમાં આપણે કોન્શિયસ કન્સેપ્શન, જેમાં ગર્ભધારણ ક્યારે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ વગેરે પ્રશ્નોના ઉત્તર આપવા માટે મોમિસ્ટેજ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉક્ટર શીતલ લાઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. શીતલબેન, ઘણા લોકો ગર્ભ સંસ્કાર પ્રેગ્નન્સી વખતે કરતા હોય છે, તો એ એક્ઝેક્ટલી ક્યારે કરવું જોઈએ? એ શબ્દ એવો છે કે સાંભળીને બધાને એવું થાય કે જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે કરવાનું હોય. કોન્શિયસ કન્સેપ્શન તો એ શું છે એ જણાવશો? કારણ કે સરખું સરખાને આકર્ષિત કરે, રાઈટ? ન્યૂટનના લો કરતાં આ લો અલગ છે. આજકાલ બ્રહ્મચર્ય બહુ સાંભળવા મળે છે, તો શું બ્રહ્મચર્ય અને ગર્ભધારણને કોઈ સંબંધ હોઈ શકે ખરો? એક શ્રેષ્ઠ ગર્ભધારણ માટે એક શ્રેષ્ઠ સમય પણ હશે, તો માતા પિતા એને કઈ રીતે ચૂઝ કરી શકે? શીતલબેન, ઘણા લોકો ગર્ભ સંસ્કાર પ્રેગ્નન્સી વખતે કરતા હોય છે, તો એ એક્ઝેક્ટલી ક્યારે કરવું જોઈએ? અને ઘણી વખત તમારી પાસેથી સાંભળ્યું છે કોન્શિયસ કન્સેપ્શન, તો એ શું છે એ જણાવશો? પહેલું કે ગર્ભ સંસ્કાર એ શબ્દ એવો છે કે સાંભળીને બધાને એવું થાય કે જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે કરવાનું હોય, પણ ખરેખર ગર્ભ સંસ્કાર જે છે એ પતિ પત્નીને જ્યારે પહેલી વાર વિચાર આવે કે હવે મને બાળક જોઈએ છે, ત્યારથી શરૂ થઈને બાળક 12 વર્ષનું થાય ત્યાં સુધીની યાત્રા છે. એટલે એ તો ક્લિયર છે કે પ્રેગ્નન્સીમાં જ ગર્ભ સંસ્કાર કરવાનું એવું નથી. બીજો જે શબ્દ તમે કહ્યો કોન્શિયસ કન્સેપ્શન, તો એ એક સજગ ગર્ભધારણ છે. જો બાળક એક્સિડન્ટલી પણ આવે, 80% પ્રેગ્નન્સી એવી છે કે જ્યારે માતાના પીરિયડ મિસ થાય અને એ ટેસ્ટ કરે અને એને ખબર પડે કે પોતે ગર્ભવતી છે, અને બની શકે કે કદાચ એણે પ્લાન નહોતું કર્યું તો એને એવું થાય, અરે બાપરે, મેં તો પ્રેગ્નન્સી નહોતી મારે જોઈતી, મને તો હજી બાળક નથી જોઈતું. તો આ એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી છે, જેમાં ન તો માતા પિતાએ વિચાર કર્યો છે કે અમને બાળક જોઈએ છે, નથી એ બાળક માટે કોઈ તૈયારી કરી, અને પોતે શારીરિક અને માનસિક રીતે બાળકને સ્વીકારવા માટે પણ તૈયાર નથી. હવે આ કેસમાં એક્ઝેક્ટલી કેવું થાય કે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે, નથી એમણે આપણને ફોન કર્યો, નથી ઇન્ફોર્મ કર્યું, અને આપણે પોતાના શિડ્યુલમાં એકદમ વ્યસ્ત છીએ, અને અચાનક દરવાજા પર બેલ વાગે અને આપણે દરવાજો ખોલીએ તો આપણા રિએક્શન શું હોય? અરે બાપરે, આ ક્યાં આવ્યા અત્યારે, હું તો આટલી કામમાં છું. અને એ મહેમાન એ મહેસૂસ કરી જ શકે કે આપણો ભાવ કેવો છે. પછી કદાચ એ મહેમાન 2 કલાક આપણી ઘરે બેસવાનો પ્લાન કરીને પણ આવ્યા હશે ને, તો મને એવું લાગે છે કે 15-20 મિનિટમાં જતા રહેશે. આવું જ બાળક સાથે થતું હોય છે. જ્યારે બાળકને પૂર્વ તૈયારી સાથે, પૂર્વ તૈયારી એટલે માતા અને પિતા શારીરિક અને માનસિક રીતે પોતે તૈયાર છે, એ બાળકના આહ્વાન માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, એના મનમાં બાળકનું કલ્પના ચિત્ર ખૂબ સ્પષ્ટ છે કે અમને આવું જ બાળક જોઈએ છે, અને એ તમામ જે માર્ગદર્શન છે એ જાણે છે કે એક શ્રેષ્ઠ બાળકને મેળવવા માટે, એક શ્રેષ્ઠ આત્માના આહ્વાન માટે મારે શું કરવાનું છે, અને એ બધું જે પોતાના જીવનમાં અપનાવી રહ્યા છે એ છે કોન્શિયસ કન્સેપ્શન. અને ખૂબ સાદી ભાષામાં સમજાવું તો આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને એ પ્રસંગની કોઈ પૂર્વ તૈયારી નથી કરી, તો એ પ્રસંગ કેવો હોય? અને જ્યારે આપણે એક એક નાની નાની વાતની યાદી બનાવીને ચોકસાઈપૂર્વક ખૂબ સારી રીતે એની તૈયારી કરાવી છે, તો આ બે પ્રસંગ વચ્ચે જે ફરક હોય એવો જ ફરક કોન્શિયસ કન્સેપ્શન એટલે કે સજગતાપૂર્વક ધારણ કરેલા બાળક અને આકસ્મિક રીતે આવેલા બાળક વચ્ચે હોય છે. પ્રી કન્સેપ્શન ગર્ભ સંસ્કાર શું કામ કરવાનું? એક ખૂબ સરસ એન્શન્ટ ચાઇનીઝ મેડિસિન્સ જેના જે ડેટા છે એમાં એવું કહે છે કે દરેક માણસમાં 2 વેસલ્સ હોય છે. વેસલ્સ એટલે 2 સિસ્ટમ હોય છે. એક છે કન્સેપ્શન વેસલ્સ અને એક છે ગવર્નિંગ વેસલ. તો આ આપણે એવું માની શકીએ કે આ ઉર્જાના 2 સ્ત્રોત છે. હવે ચાઇનીઝ વિજ્ઞાન, જેમ ભારત ગર્ભ સંસ્કારની અંદર એના મૂળ ખૂબ ઊંડા છે, એમ ચાઇનાના પણ ગર્ભ સંસ્કારના ક્ષેત્રમાં ખૂબ ઊંડા મૂળ છે. તો એમનું રિસર્ચ એવું કહે છે કે જ્યારે એક સ્ત્રી અને પુરુષ ગર્ભધારણ માટે મળે છે, ત્યારે માત્ર એ બંનેના બીજ નથી મળતા, પરંતુ એની શારીરિક નબળાઈ અને સક્ષમતા પણ જોડાય છે, એમને માનસિક સારું અને ખરાબ જે કંઈ પણ છે એ પણ જોડાય છે, અને તેમની ઉર્જાનો પણ સમન્વય થાય છે, એમની લાગણીઓનો પણ સમન્વય થાય છે. તો જ્યારે બધું જ જોડાઈ રહ્યું છે, ખાલી માતા પિતાનું બીજ નહીં, પણ એમની શારીરિક, માનસિક, આધ્યાત્મિક આ બધા જ પાસાઓનું જ્યારે જોડાણ થઈ રહ્યું છે, ત્યારે એ જોડાણ તો થઈ જ રહ્યું છે, પણ ગર્ભ સંસ્કાર ક્યાં મદદ કરશે? જો ગર્ભધારણ એ
પૂર્વ તૈયારી સાથે કરવામાં આવે તો જ્યારે આ જોડાણ થાય છે ત્યારે માતા પિતાના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ પણ જોડાય છે. અને ખૂબ સુંદર વાત એવી છે કે એ જનીન જ્યારે જોડાય છે ત્યારે એમાં પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન હોય છે. જ્યારે ગર્ભ સંસ્કાર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવે છે ત્યારે એક સોનેરી મોકો મળે છે એ જનીનને કે જે સારા જનીન છે એ પોતે સક્રિય થશે. એટલે કે માતા પિતાના જે સારા ગુણ છે ને એ ડોમિનન્ટ બનશે. તો બાળકમાં જે ટ્રાન્સફર થશે એ માતા પિતાના સારા ગુણ ટ્રાન્સફર થશે. તો મને એવું લાગે છે કે જો માતા પિતા આ કન્સેપ્ટ પર શ્રદ્ધા રાખે છે તો એને ચોક્કસ જ સમજાઈ જશે કે ગર્ભધારણ પહેલાં ગર્ભ સંસ્કાર શું કામ કરવાનું. અને બીજી એક ખૂબ બેસ્ટ રિસર્ચ જેને હું કહીશ, અકીરા ઇકીગાવા એ જાપાનીઝ રિસર્ચર છે અને એમણે એ પોતે ગાયનેકોલોજિસ્ટ છે. 1954માં એ જાપાનમાં બોર્ન થયેલા અને એમણે એક બહુ સરસ રિસર્ચ કર્યું. એમણે શું કર્યું, એમની જે સાયકોલોજિસ્ટની ટીમ હતી 3 થી 6 વર્ષના બાળકો પર એમણે ઇન્ટરવ્યૂ કર્યા અને એ ઇન્ટરવ્યૂ પરથી બાળક શું યાદ રાખ્યું છે અથવા એ બાળકને શું અસર થઈ છે એ માટેના એણે ડેટા કલેક્ટ કર્યા. તો જે જેપેનીઝ પ્રીનેટલ મેમરી એજ્યુકેશન એસોસિએશન છે એમણે અદ્ભુત ડેટા કલેક્ટ કર્યા. એમણે જોયું કે આ બાળક શું યાદ રાખી શકે. તો એ બાળક પોતે શેર કરે છે કે એણે પોતાના માતા પિતા કેવી રીતે સિલેક્ટ કર્યા. એનો મતલબ કે જે આત્મા આવી રહ્યો છે આ પૃથ્વી પર એ પોતે માતા પિતા સિલેક્ટ કરે છે. એમની પાસે ચોઈસ છે, રાઈટ. તો જ્યારે બાળક પોતે માતા પિતા ચોઈસ કરે છે તો એ બેસ્ટ માતા પિતા શોધતો હોય છે. અને પ્રી કન્સેપ્શન, કોન્શિયસ કન્સેપ્શનનો જે કન્સેપ્ટ છે એ માતા પિતાને શ્રેષ્ઠ બનવા માટેનો મોકો આપે છે. બીજું, બાળકને એ પણ ખબર છે કે એનું ગર્ભધારણ કેવી રીતે થયું, એને કેવી રીતે ધારણ કરવામાં આવ્યો. એનો મતલબ કે માતા પિતા જ્યારે ગર્ભધારણ માટે મળે છે તો એ ક્ષણનું પણ મહત્ત્વ છે. ત્રીજું, બાળકને એ પણ ખબર છે કે એણે પોતે 9 મહિના માતાના ગર્ભમાં કેવા વિતાવ્યા અથવા કેવી રીતે વિતાવ્યા, એનો જન્મ કેવી રીતે થયો અને એનો ઉછેર કેવી રીતે થયો. કદાચ અહીંયા સુધીની વાત તો તમને ગળે ઉતરે, પણ હવે હું એક એવી વાત કરવા જઈ રહી છું કે આ સાયકોલોજિસ્ટે એવું પણ તારણ કાઢ્યું કે માત્ર એણે પોતાના માતા પિતા સિલેક્ટ કર્યા એટલું જ નહીં, બાળકોને લાઈફ બિટવીન લાઈફ કે જ્યારે છેલ્લું શરીર છોડ્યું અને આ શરીરમાં આવ્યો તો એની વચ્ચે બાળક કેવું જીવન જીવ્યો અને એનાથી પણ આગળ કે પાછલા જન્મની મેમરી પણ એ બાળક સાથે હતી. તો કહેવાનો મતલબ છે કે બાળક પાસે જો આટલી પ્રફાઉન્ડ મેમરી હોય તો આ કન્સેપ્ટમાં હવે કદાચ આપણને 1% પણ ડાઉટ ન રહે કે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે એની પાસે ખૂબ મેમરી હોય છે, એની પાસે ચોઈસ હોય છે અને ચોક્કસ જ જે સ્તરનો આત્મા હશે એ પોતે એ જ સ્તરના માતા પિતાને પસંદ કરશે, કારણ કે સરખું સરખાને આકર્ષિત કરે, રાઈટ. ન્યૂટનના લો કરતાં આ લો અલગ છે. ન્યૂટનનો લો કે છે અપોઝિટ આકર્ષિત કરે, પરંતુ જ્યારે માણસની બાબતમાં આપણે જોઈએ કે મારે કોની સાથે બને, જે મારા જેવા હોય. તો એવી રીતે એ આત્માની જે ઓજ છે, એની જે ઉર્જા છે, એની જે ઓરા છે, એવા ઓજ અને એવી ઓરાને એવી એનર્જીવાળા જે માતા પિતા હશે એને જે આત્મા સિલેક્ટ કરશે. તો દરેક પતિ પત્ની આ વસ્તુને ખૂબ સારી રીતે સમજે કે આપણી પવિત્રતા જેટલી વધારે, શારીરિક સ્વાસ્થ્ય તો ખરું જ, પરંતુ માનસિક સ્વાસ્થ્યની સાથે આપણી આધ્યાત્મિક ઉન્નતિ, આપણી ઉર્જાનું સ્તર, આપણી ઓરા, આપણી પવિત્રતા, આ બધી જ વસ્તુ અસર કરી રહી છે કે તમારી કુખમાં કયો આત્મા અવતરી રહ્યો છે. અને આને જ માતા પિતાને શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાનું કામ, માર્ગદર્શન તે કોન્શિયસ કન્સેપ્શનનું છે. ઓકે, એક શ્રેષ્ઠ ગર્ભધારણ માટે એક શ્રેષ્ઠ સમય પણ હશે, તો માતા પિતા એને કઈ રીતે ચૂઝ કરી શકે? શ્રેષ્ઠ ગર્ભધારણ માટે બહુ બધા નીતિ નિયમો આયુર્વેદમાં અને ગર્ભોપનિષદમાં બતાવેલા છે. જ્યારે માતા પિતાને ગર્ભધારણ કરવું હોય તો સાધારણ રીતે આપણે એવું જોતા હોય કે ગર્ભધારણ માટે કે હું કરિયરમાં સેટ થઈ જાઉં, અમારા મેરેજને થોડોક ટાઈમ થયો છે, એકબીજાને ઓળખી લઈએ, સમજી લઈએ, અથવા ઘરમાં કોઈ પ્રસંગ આવે છે તે પ્રસંગ પૂરો થઈ જાય, આ માપદંડ હોય કે પ્રમાણ હોય કે ભાઈ આના પછી ગર્ભધારણ કરીશું. પરંતુ ખરેખર ગર્ભધારણ માટે ઋતુનું
એ મહત્ત્વ હોય છે કે જેવી રીતે આપણે જોઈએ કે ચોમાસું છે તો ચોમાસામાં જે આજુબાજુ પ્રકૃતિ પોતે નવસર્જન કરતી હોય છે તો ત્યારે આપણું જે ફર્ટિલિટી રેટ હોય છે એ વધારે હોય છે. ઉનાળામાં બધું જ સુકાય છે તો ત્યારે કદાચ આપણો ફર્ટિલિટી રેટ ઘટતો પણ હોય છે. તો પર્ટિક્યુલર ગર્ભધારણ કઈ ઋતુમાં થવું જોઈએ, એ ઋતુમાં પણ કયો મહિનો, એ મહિનામાં પણ કયો દિવસ અને એ દિવસે કયો સમય ગર્ભધારણ માટે શ્રેષ્ઠ છે. આટલું જ નહીં, પરંતુ બાળકને ધારણ કરવું એક યજ્ઞ જેટલું પવિત્ર કામ છે. તો જેમ આપણા ઘરમાં યજ્ઞ હોય અને યજ્ઞનો કુંડ તૈયાર કરવામાં આવે, એવી રીતે શ્રેષ્ઠ ગર્ભધારણ માટે પતિ પત્ની પોતાના રૂમને સકારાત્મકતાથી તૈયાર કરતા હોય છે. અને આ રૂમમાં જ્યારે ગર્ભધારણની પ્રક્રિયા માટે માતા પિતા જઈ રહ્યા છે ત્યારે એ પ્રક્રિયા એ ખરેખર એક દિવ્ય પ્રક્રિયા છે, જે પ્રક્રિયા દ્વારા માતા પિતા એક આત્માનું આહ્વાન કરી રહ્યા છે. તો આ સમયે માતા પિતાના મનમાં કેવા ભાવ છે, એમના મનમાં પ્રાર્થનામય કૃતજ્ઞતાનો જે ભાવ છે એ ચોક્કસ જ શ્રેષ્ઠ આત્માને આકર્ષિત કરી શકશે અને આ માતા પિતા ચોક્કસ એક દિવ્ય આત્માને આ ધરતી પર લાવવા માટે નિમિત્ત બની શકશે. ઓકે, જેમ તમે કહ્યું એમ કે એક શ્રેષ્ઠ બાળક એક શ્રેષ્ઠ માતા પિતાનું ચયન કરતું હોય છે, તો માતા પિતાએ શ્રેષ્ઠ બનવા માટે શું કરવું જોઈએ? ખૂબ સરસ. હું અહીંયા એવું કહીશ કે જો દરેક માતા પિતાને ખાલી એટલું પણ સમજાઈ જાય ને કે ગર્ભધારણ કરવા માટે આપણી એલિજિબિલિટી હોવી જોઈએ ને, જેમ કોઈ પણ કામ કરવા માટે ડિગ્રી જોઈએ અથવા સ્કિલ જોઈએ, તો અત્યારે જે દરેક માતા પિતા એવું માને છે કે ગમે ત્યારે પ્રેગ્નન્સી રાખી શકાય, પણ ના, એવું નથી. જ્યારે માતા પિતા પોતાના પર કામ કરે છે, ત્યારે પોતાને જ્યારે શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્ન કરે છે, ત્યારે જે આવનારું બાળક છે એ આખું અલગ હોય છે. તો કેવી તૈયારી કરવાની? તો માતા પિતાએ પોતાના શારીરિક સ્વાસ્થ્ય પર કામ કરવાનું છે. આપણે મોસ્ટલી એવું માની લઈએ કે ગર્ભધારણ પહેલાં લોકો ડૉક્ટર પાસે જતા હોય અને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવે અને એવું કહે કે બધું બરાબર છે તો અમે ગર્ભધારણ કરીએ. તો ડૉક્ટર શું ચેક કરે કે ઓકે, યુટ્રસ બરાબર છે, ઓવેરીઝ બરાબર છે, એ બધા રિપોર્ટ્સ બરાબર છે, હિમોગ્લોબિન, કેલ્શિયમ બધું બરાબર છે. આ રિપોર્ટ મળે એટલે માતા પિતાને એવું થાય કે ઓકે, અમે ગર્ભધારણ માટે તૈયાર છીએ. પરંતુ માતા પિતામાં આળસ છે, રાઈટ? તો એ શારીરિક સ્તરે માતા પિતા સ્વસ્થ નથી. માતા પિતાના શરીરમાં એટલી બધી સુસ્તી છે, ઉત્સાહનો અભાવ છે. તો માતા પિતાએ પોતે પહેલાં પોતાના શરીરને સુદૃઢ કરવાનું છે અને એટલું મજબૂત કે જેવું મજબૂત અને સ્વસ્થ બાળક પોતે ઈચ્છે છે. તો શારીરિક રીતે એ અવસ્થાએ પહોંચવાનું છે જે અવસ્થા તે પોતાના બાળકમાં જોવા માંગે છે. બીજું, માનસિક રીતે અત્યારે સમાજમાં એવું છે કે ગર્ભધારણ માટે માત્ર શરીરને ધ્યાન આપવામાં આવે છે. હવે ધારો કે કોઈ માતાને વાયરલ ઇન્ફેક્શન થયું છે અથવા ફાધરને કોઈ એવો ડિઝીઝ થયો છે જે ઇન્ફેક્ટિવ છે, તો ડૉક્ટર ના પાડે કે હમણાં તમે પ્લાનિંગ નહીં કરતા, કારણ કે આ રોગ બાળકમાં જઈ શકે છે. તો આપણા મનમાં પણ બહુ બધા રોગો છે ને, જેમ કે હતાશા છે, ઉત્સાહનો અભાવ છે, ઈર્ષા છે, દ્વેષ છે, લોભ છે, ક્રોધ છે. તો આ બધું ચોક્કસ બાળકની અંદર ટ્રાન્સફર થવાનું છે. તો ગર્ભધારણ પહેલાં માતા પિતાએ એ પણ ચેકલિસ્ટ બનાવવાનું છે કે મારા માનસિક સ્તર પર એવું શું છે જે અમે નથી ઈચ્છતા કે અમારા બાળકમાં આવે. તો માનસિક રીતે પણ માતા પિતાએ સ્વસ્થ થવાનું છે. અને ત્રીજું, વાતાવરણ. જ્યારે આપણને ખબર છે કે અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં જઈએ ને પછી આપણને વધારે થાક લાગે, માથું ભારે થઈ જાય. ફોર એક્ઝામ્પલ કે મોલમાં જ્યારે આપણે શોપિંગ કરવા જઈએ ને, હસબન્ડ બહુ સારા હોય, ઘણું બધું લઈ દીધું હોય, પણ અને આપણે લગભગ કહી જ દીધું હોય કે આજે બહુ થાકી છું ને મોડું થઈ ગયું છે ને, એટલે આપણે જમતા પણ રસ્તામાંથી જ જઈશું. એટલે શોપિંગ પણ કરાવ્યું છે, જમવાનું બનાવવાનું પણ નથી અને એમની ફેવરિટ રેસ્ટોરન્ટમાં ફેવરિટ ફૂડ જમાડ્યું છે. પણ તો પણ જ્યારે ઘરે આવીએ ને ત્યારે માથું ભારે લાગે, પિંડી કરતી હોય, મજા ન આવે.
આનું કારણ શું છે? કારણ કે એ જગ્યા એવી છે કે જે આપણી ઉર્જાને શોષે છે, એટલે એક ડલનેસ ફીલ થાય. સેમ આવું થિયેટરમાં તમારું ફેવરિટ મૂવી જોયું અને બહુ સરસ કમ્ફર્ટેબલ સીટમાં બેસીને જોયું, છતાં પણ જ્યારે મૂવી પૂરું થાય ને ત્યારે આપણને બેક ઓફ ધ હેડ એક હેવીનેસ લાગે. તો અમુક જગ્યાઓ એવી છે કે જે આપણી ઉર્જાને એબ્સોર્બ કરતી હોય. એની સામે અમુક જગ્યાઓ એવી છે કે જે આપણી અંદર ઉર્જા નાખતી હોય. ફોર એક્ઝામ્પલ, બગીચામાં જઈને બેસો તો આપણને ફ્રેશ જ લાગે ને, એકદમ ઉત્સાહ અને તાજગીનો અનુભવ થાય. મંદિરમાં જઈએ, મને એવું લાગે છે કે ક્યારેય કોઈ એવું નહીં સાંભળ્યું હોય કે મંદિરમાં ગયા ને પછી બહુ માથું દુખવા માંડ્યું, કારણ કે એ બધી એવી જગ્યાઓ છે જ્યાંથી આપણને ઉર્જા મળે છે. તો માતા પિતા જ્યારે ગર્ભધારણ કરવાનું વિચારી રહ્યા છે અથવા તો ગર્ભધારણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે, એમનો કન્સેપ્શન પીરિયડ ચાલુ છે, તો માતા પિતા પોતે કેવા વાતાવરણમાં રહે છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. બિલકુલ. આજકાલ બ્રહ્મચર્ય બહુ સાંભળવા મળે છે, તો શું બ્રહ્મચર્ય અને ગર્ભધારણને કોઈ સંબંધ હોઈ શકે ખરો? ચોક્કસ. બ્રહ્મચર્ય, આપણે એની વ્યાખ્યા ખૂબ છીછરી કરી છે. આપણે એવું માનીએ છીએ કે બ્રહ્મચર્ય એટલે શારીરિક સંબંધ નહીં રાખવાનો, પણ આ એ બ્રહ્મચર્યનો ખૂબ નાનો ભાગ છે. ખરેખર બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મ જેવું જીવન અથવા તો પરબ્રહ્મ તરફની યાત્રા. આપણા શાસ્ત્રમાં એક બહુ સરસ વાક્ય લખેલું છે કે આ પૃથ્વી પર દરેક બાળક જે છે એ બ્રહ્મમાંથી આવવું જોઈએ. બ્રહ્મમાંથી આવવું જોઈએ એટલે કે માતા પિતા પોતાના ઉર્જાના સ્તરથી શ્રેષ્ઠ સ્તર પર પહોંચે, પછી જ એ માતા પિતા ગર્ભધારણ કરવા માટે સુયોગ્ય છે અથવા તો પાત્રતા ધરાવે છે. તો આ પોતાની ઉર્જાને ઉપર ઉઠાવવાની જે પ્રક્રિયા છે ને એ બ્રહ્મચર્ય છે. અને બ્રહ્મચર્ય એ શારીરિક સ્તર પર પણ છે, માનસિક સ્તર પર પણ છે અને આધ્યાત્મિક સ્તર પર પણ છે. જ્યારે આ ત્રણેય સ્તરને સમજીને બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે ત્યારે માતા પિતાની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે અને આ ફેરફારોની અસર માતા પિતાના શરીરમાં રહેલા બીજ પર થતી હોય છે. કારણ કે પિતાનું બીજ હર 60 દિવસે બદલાય અને માતાના જે બીજ છે એ સતત એ માતાના વિચારો, લાગણીઓ અને ઉર્જાના પ્રભાવમાં હોય છે. તો જ્યારે બ્રહ્મચર્ય રાખવામાં આવે ત્યારે આ બીજ કદાચ દેખાવમાં કે સાઇઝમાં નહીં, પરંતુ એની જે ઓરા છે, એનું જે ઓજ છે એ અલગ સ્તર પર પહોંચતું હોય છે. અને મારા 20 વર્ષના અનુભવમાં મેં એવું જોયું છે કે જ્યારે કોઈ પણ પતિ પત્ની કોન્શિયસ કન્સેપ્શનને સારી રીતે સમજીને તેના બધા જ જે પાસાઓ છે તેને જીવનમાં ઉતારીને બ્રહ્મચર્ય સાથે જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે તેમના આવનારા બાળકમાં જે અમે સામાન્ય રીતે જોયું છે કે બાળક કેવી રીતે અલગ હોય, તો કદાચ હું એવું કહીશ કે દેખાવમાં બહુ રૂપાળું છે એવું નહીં કહી શકું, પરંતુ એ બાળકની જે ઓરા છે ને એ કંઈક અલગ હોય, એની વાણીની ખનક અલગ હોય, એનો પ્રભાવ અલગ હોય, જેને આપણે તેજ કહીએ. કારણ કે બ્રહ્મચર્યથી જે ઉર્જાનું ઉર્ધ્વગમન થાય છે તેનાથી એ વ્યક્તિની ઓરા અને ઓજ બદલાય છે અને એના વ્યક્તિત્વને એક અલગ જ ઓપ આપતું હોય છે. ઓકે. આજના આપણા પોડકાસ્ટમાં આપણે કોન્શિયસ કન્સેપ્શન વિશેની ઘણી બધી માહિતી મેળવી છે, જેમાંથી મને એવું લાગે છે કે જે પણ કપલ ઇન ફ્યુચર ગર્ભધારણ કરવાનું વિચારી રહ્યા છે તો એમણે આ કોન્શિયસ કન્સેપ્શનના જ્ઞાનને ઊંડું ઉતારવું જોઈએ અને સમજવું જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ. તો આવા ને આવા વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે આ ચેનલને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં અને આને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.